જિલ્લાના ઓલપાડ તાલુકાના સેગવા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રસ્તો બનાવતા આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેગવા ગામ ખાતે આવેલા સેવા સહકારી મંડળી ખાતે મોજે સેગવા ગામની સર્વે નંબર 105 વાળી ગૌચર જમીનમાંથી માનનીય કલેક્ટર શ્રી અને વહીવટી તંત્રની કોઈપણ જાતની મંજૂરી વિના જ ખાનગી ઇસમો દ્વારા ગેરકાયદેસર રોડ બનાવી દેવામાં આવેલ હોવાની રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયકને સેગવા ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને રોડનો ઉપયોગ બાજુના ગામમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીમાં અવરજવર કરતા ભારે વાહનો દ્વારા જ કરવામાં આવી રહેલ છે, જે ખરેખર તેમનો રસ્તો નથી. આ ભારે વાહનો દ્વારા ગામના રોડ રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે. દર્શનભાઈ નાયક દ્વારા સેગવા ગામના સર્વે નંબર 105 વાળી ગૌચર જમીનમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલા રસ્તા બાબતે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની ગ્રામજનોને ખાતરી આપવામાં આવી. આ મીટિંગમાં સેગવા સેવા સહકારી મંડળીના આગેવાનો સ્નેહલભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, ચંપકભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, કુણાલભાઈ પટેલ, હેમલભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ તથા ગામના ખેડૂત આગેવાનો હાજર હતા.